નમસ્કાર મિત્રો, ગણપતિ બાપ્પાની સૌ કોઈ પૂજા આરાધના કરે છે, પરંતુ શું તમે મિત્રો જાણો છો કે ગણપતિજીને દુર્વા કેમ ચડાવવામાં આવે છે? ગણપતિજીને દુર્વા એટલે કે ધરો કેમ ધરાવવામાં આવે છે? તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એ જણાવીશ કે ગણપતિ દાદાને, ગણપતિ બાપ્પાને દુર્વા કેમ ચડાવવામાં આવે છે. તો મિત્રો, ગણેશ તમામ વિઘ્નોને દૂર કરનારા વિઘ્નહર્તા છે. કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત ગણેશ પૂજાથી જ કરવામાં આવે છે, જેથી કરીને તે શુભ પ્રસંગમાં કોઈ વિઘ્ન ના આવે. મિત્રો, ગણેશજી વિઘ્નને હરી લેનાર ભગવાન છે. શિવ અને મા પાર્વતીના પુત્ર એવા ગણેશજીની રિદ્ધિ અને સિદ્ધિ પત્ની છે. આ બંને પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી છે. રિદ્ધિ એટલે સારું નસીબ, સમૃદ્ધિ, સફળતા વગેરે, અને સિદ્ધિ એટલે પરિપૂર્ણતા, એટલે કે સફળ કે સાબિતી થવાના આશીર્વાદ. ટૂંકમાં સમજીએ તો એક સારું નસીબ લઈને આવે છે અને બીજી આપણા શુભ કામોની ફળપ્રાપ્તિ છે. તેમના પુત્રોની વાત કરું તો શુભ અને લાભ એ તેમના પુત્રો છે. કોઈ પણ વ્યક્તિના વિઘ્નો દૂર થાય અને સારા નસીબની સાથે સારા કર્મની ફળ પ્રાપ્તિ થાય છે, તો જ તેનું જીવન શુભ બને છે. જ્યાં સુધી શુદ્ધતા, સાત્વિકતા અને આધ્યાત્મિકતા હોય ત્યાં લાભ જ હોય છે. મિત્રો, ગણેશજીની પૂજા સ્નાન વિધિ તનથી પવિત્ર થઈને પીળા વસ્ત્રો ધારણ કરીને કરાય છે. ખાસ કરીને મિત્રો, ગણેશજીની પૂજામાં દુર્વા ચડાવવામાં આવે છે, એટલે કે ધરો ચડાવવામાં આવે છે. તો મિત્રો, ચાલો આવો આપણે પણ આ જે દુર્વા કેમ ચડાવવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી લઈએ. તો મિત્રો, પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં અલનાસુર નામનો રાક્ષસ હતો. આ રાક્ષસના કારણે સ્વર્ગ અને ધરતીના તમામ લોકો પરેશાન હતા. આ રાક્ષસ એટલો ખતરનાક હતો કે ઋષિમુનિઓ સહિત તમામ લોકોને જીવતો ગળી જતો હતો, તેમજ મોંમાંથી અગ્નિ વરસાવતો હતો. આ રાક્ષસથી પરેશાન થઈને દેવરાજ ઇન્દ્રની સાથે તમામ દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ મહાદેવને પ્રાર્થના કરવા માટે ગયા. તમામ લોકોએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે તેઓ આ અસુરનો વધ કરે. શિવજીએ તમામ દેવતા અને ઋષિમુનિઓની પ્રાર્થના સાંભળીને જણાવ્યું કે અનલાસુરનો અંત માત્ર ગણપતિ જ કરી શકે છે. ભગવાન ગણેશ અનલાસુરને ગળી જતા ગણેશજીની પેટમાં બળતરા થવા લાગી. પેટની બળતરા દૂર કરવા માટે અનેક ઉપાય કરવામાં આવ્યા, પરંતુ આ બળતરા શાંત થતી નહોતી. મિત્રો, આમ ગણપતિજી જે છે, ગણપતિ બાપ્પા છે, અનલાસુરનો વધ કરી અને ગળી ગયા હતા, અને એમના જે પેટની જે અગ્નિ હતી એ શાંત થતી નહોતી. તે સમયે કશ્યપ ઋષિએ એક ઉપાય કર્યો. તેમણે 21 દુર્વાની ગાંઠ બનાવી અને ભગવાન ગણેશને આપી અને પેટની બળતરા શાંત થઈ. ત્યારથી ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરવામાં આવે છે. તો મિત્રો, આવી સરસ મજાની માહિતી જે મેં તમારી સમક્ષ મૂકી છે, એ જો તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તેમજ મિત્રો, કોમેન્ટમાં એ પણ જણાવજો કે શું તમે આ વાત જાણતા હતા કે નહોતા જાણતા. અને મિત્રો, આ વાત જો તમે નહોતા જાણતા તો તમારા મિત્રોની સાથે પણ તમે શેર કરજો.